નમસ્કાર, સ્વાગત છે આપનું. ખાસ વર્ષ 2021નું છે બજેટ રજૂ થયું છે અને આ બજેટ પહેલી વાર એવું છે કે ઇતિહાસમાં પેપરલેસ બજેટ રજૂ થયું છે, અર્થાત ડિજિટલ સ્વરૂપે આ બજેટ રજૂ થયું છે. અને જ્યારે એવા સમયે આ બજેટ રજૂ થયું છે કે ભારત પ્રથમ વખત આવી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આમ તો એવું કહેવાય છે કે વિશ્વનું 6થા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર એટલે કે ભારત, અને અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટા પર આવતી જાય છે એવું ક્યાંક વિશ્લેષકો, ક્યાંક નિષ્ણાંતો માની રહ્યા છે. અને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય ભારત, અને એવા સમયે જ્યારે બજેટ રજૂ કરવાનું હોય ત્યારે ચોક્કસ પડકારો હોય. અર્થવ્યવસ્થા ડામાડોળ છે, 1.5 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે, 1 કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે. એટલે આ બધા જ પડકારો વચ્ચે જે નબળી સરકારની જે આરોગ્યની સુવિધાઓ છે એને ક્યાંક સુધારવાની વાત છે. ક્યાંક ખેડૂતોનું આંદોલન જે 2 મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો છે હજુ પણ યથાવત છે, એમને પણ ક્યાંક ન્યાય મળવો જોઈએ, એ પણ એક પડકાર છે. એટલે ઘણી બધા પડકારો વચ્ચે કયા કયા સેક્ટરમાં બજેટને લાભ મળી રહ્યો છે, મિડલ ક્લાસ મધ્યમ વર્ગને કેટલો ફાયદો છે, અલગ અલગ સેક્ટરોમાં કયા પ્રકારની જોગવાઈ છે, બજેટ રજૂ થયા બાદ એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. અને એવું કહેવાય છે કે બજેટ કોઈ જાદુઈ છડી નથી કે તમામ જે દુઃખ છે, મુશ્કેલીઓ છે કે મંદી છે દૂર થઈ જાય. એમાં પણ સમય લાગે છે. ને એવા સમયે ઇન્ડિયન મોનિટરિંગ ફંડ IMFએ કહ્યું હતું કે 2021-22માં ભારતનો GDP વૃદ્ધિદર IMF 11%થી પણ વધુ રહેવાની શક્યતા છે. અને એક ચેતવણી એ પણ નિષ્ણાંતોએ સ્વીકારી છે અને કહ્યું છે કે જો મોટા પ્રમાણમાં ખર્ચ નહીં કરાય બજેટમાં તો અર્થતંત્રને પાટા પર લાવવામાં મુશ્કેલી થશે. આ બધી જ વાતો હતી. બધી વાતો વચ્ચે જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે કેવા પ્રકારનું બજેટ છે, શું છે વિશ્લેષણ, અને એ જ વાત પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે પેનલમાં જાણીતા ઇકોનોમિસ્ટ એવા હેમંત શાહ જોડાયા છે. હેમંતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. જાણીતા CA એવા સુરેન્દ્ર શાહ જોડાયા છે. સુરેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિશનસિંહ સોલંકી, કિશનજી આપનું સ્વાગત. અને કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ, હિમાંશુજી આપનું પણ સ્વાગત છે. હેમંતભાઈ, શરૂઆત આપનાથી કરીશ કે જે પ્રમાણે બજેટ રજૂ થતી હોય છે પછી એના પરથી જે વિશ્લેષણ થતું હોય છે, સારું ને ખોટું જે ચર્ચાઓ થતી હોય છે, ખાસ આ બજેટમાં નાણામંત્રીએ એમ કહ્યું હતું કે આ વખતનું બજેટ સૌથી અલગ છે. અને બીજી વાત એ કરી હતી કે સૌથી શ્રેષ્ઠ બજેટ, સદીનું સૌથી શ્રેષ્ઠ બજેટ આપવાની વાત હતી. આ દાવામાં કેટલો દમ લાગી રહ્યો છે બજેટ બાદ? આ તો આપને મુંહ મિયા મીઠું બનાના એના જેવી વાત છે. પોતે જ પોતાના બજેટને સદીનું શ્રેષ્ઠ બજેટ કે બીજા કોકને કંઈક કહેવા દો તો વધારે સારું. મહત્વનો મુદ્દો જે આ બજેટમાંથી નીકળી આવે છે તે એવો છે કે આ વર્ષનું જ્યારે બજેટ રજૂ થયું ત્યારે એનું જે કુલ ખર્ચ અંદાજવામાં આવ્યું હતું એ 30,42,000 કરોડ રૂપિયાનું હતું. કોરોના મહામારી આવી, લોકડાઉન આવ્યું અને સરકારને વધારે ખર્ચ આરોગ્ય અને બીજી કેટલીક બાબતોના સંદર્ભમાં કરવું પડ્યું, એટલે ખર્ચ વધીને 34,50,000 કરોડ રૂપિયા થયું. આ સુધારેલો અંદાજ છે. હવે જે આવતા વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટ એ 34,83,000 કરોડ રૂપિયાનું છે. એટલે એનો અર્થ એવો થયો કે આ વર્ષે જે બજેટ છે એના કરતાં માત્ર 33,000 કરોડ રૂપિયાનું બજેટ વધી રહ્યું છે. હવે આ જે વધારો છે એ અત્યંત નજીવો વધારો છે એવું કહી શકાય. મને એવું લાગે છે કે સરકારની એમાં એવી ધારણા છે કે આવતે વર્ષે આપણે કંઈ તકલીફ પડવાની જ નથી, એટલે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા નથી એવું મને લાગે છે. આ ધારણા ખરેખર મુસીબત ઊભી કરે એવી છે, કારણ કે સરકાર જો વધારે ખર્ચ ના કરે જ્યારે મંદી હોય ત્યારે તો મંદીમાંથી બહાર નીકળી શકાય નહીં. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે ચાલુ વર્ષ માટે જે રાજકોષીય ખાધ અંદાજવામાં આવી હતી એ 3.5% જેટલી અંદાજવામાં આવી હતી. હવે એમણે એમ કહ્યું છે કે ચાલુ વર્ષે જે રાજકોષીય ખાધ છે એ 9.5% જેટલી થવાનો અંદાજ છે. આ રિવાઇઝડ એસ્ટિમેટ છે. તો 6% જેટલો વધારો થયો છે. હવે આ 6% જેટલો વધારો થયો છે કેમ? તો એનું કારણ એ છે કે સરકારની કર આવક અને બિન કર આવકમાં ઘટાડો થયો છે, અને બીજી બાજુ GDPનો વૃદ્ધિ દર ઘટ્યો છે, એટલે GDPમાં ઘટાડો થયો છે. આ બેને કારણે આવક વધી ગઈ, આ ફિસ્કલ ડેફિસિટ વધી ગઈ છે, રાજકોષીય ખાધ વધી ગઈ છે. એટલે સરકારે પોતે બહુ મોટા પ્રયત્નો કર્યા અને રાજકોષીય ખાધ વધી એવું નથી.
આ બાબત વધારે મહત્વની એટલા માટે છે કે જો સરકાર રાજકોષીય ખાત વધારે અને લોકોની કલ્યાણલક્ષી યોજનાઓ પાછળ વધારે ખર્ચ કરે તો જ અર્થતંત્ર વધારે સારી રીતે બેઠું થાય એવી સંભાવના હોય. આ દુનિયાભરનો નિયમ છે, આ કોઈ ભારત માટે કોઈ અપવાદ છે એવું નથી. એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ તો આ રાજકોષીય ખાત ઘણી વધારે હોવી જોઈતી હતી. વાસ્તવિકતા એ છે કે આ ખરેખર જે છે એ જ છે. 3.5% જે જીડીપીની અંદાજી હતી એ એટલી જ છે, કારણ કે આ તો વધારે દેખાય છે કારણ કે તમને જીડીપી પણ ઘટ્યો છે. 6 થી 7% ઘટાડો અંદાજવામાં આવેલો જ છે, માટે એ તમને વધારે દેખાય છે. બીજું, આવતે વર્ષે એમણે રાજકોષીય ખાત એ જીડીપીના 6.8% જેટલી અંદાજી છે. હવે આ વાતને પણ જો તમે ધ્યાનમાં લો તો IMF આપે કીધું એમ 11.5% વૃદ્ધિ દર અંદાજો છે, પણ આ વર્ષે 7% ઘટ્યા પછી 11.5% થવાનો છે. એટલે મુદ્દો એ આવે છે કે જે 4-4.5% વધારો થવાનો છે, ખરેખર વાસ્તવિક વધારો, એ ગયા વર્ષે જે જીડીપી હતી ને એના કરતાં પણ આવતે વર્ષે જીડીપી તો ઓછી જ રહેવાની છે. અચ્છા, આવક ઓછી જ રહેવાની છે, માટે તમને આ 6.8% જેટલો દેખાય છે. બાકી મેં તમને કહ્યું એમ એ 33,000 કરોડ રૂપિયા જેટલો જ વધારો થયો છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો મને લાગે છે કે બજેટને સરકારે પેલા FRBM એક્ટ જે છે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, એમાં જે નિયમો નક્કી કરવામાં આવે છે એમાં એ બાંધી દીધું છે. અને આ બાંધવાની કોઈ આવશ્યકતા ખરેખર નહોતી. જેટલી રાજકોષીય ખાત અંદાજી છે એના કરતાં વધારે થવી જોઈતી હતી. અને જે કંઈ રાજકોષીય ખાત અંદાજી છે અથવા હવે જે કંઈ વિચારવામાં આવ્યું છે એમાં પણ બધા બિગ ટિકિટ પ્રોજેક્ટ્સ અંદાજવામાં આવે છે. હવે તમે દાખલો આપો કે શિક્ષણ માટે એમણે એવું કહ્યું છે કે અમે 15,000 શાળાઓની ગુણવત્તા સુધારીશું. હવે એકલા ગુજરાતમાં 37,000 શાળાઓ છે, તો તમે 15,000 શાળાઓની ગુણવત્તા વધારવાના, એટલે એટલી જ નબળી છે એમનું કેવું એવું છે. 15,000 એનો અર્થ એવો છે. હા, યસ. એટલે આમાં તમારી પ્રાથમિકતા શું છે એ વધારે મહત્વની બાબત છે. અને બીજું હું તમને જવું, અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલે છે, એટલે ખેતી અને ખેડૂતો અંગેનું જે મંત્રાલય છે એનો ખર્ચો ચાલુ વર્ષ માટે 1,06,000 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. એ ખરેખર હવે સુધારેલા અંદાજ મુજબ 95,000 કરોડ છે, એટલે 11,000 કરોડ રૂપિયા ઘટી ગયો. અને હવે નવા વર્ષ માટે જે અંદાજવામાં આવ્યો છે એ 1,03,000 કરોડ છે. એટલે એનો અર્થ એવો થયો કે તમે જે ખરેખર અંદાજો તો એના કરતા 3,000 કરોડ રૂપિયા ઓછા કર્યા છે. તો હવે ખેતીને તમે ખરેખર પ્રાધાન્ય આપો છો, એ વાત સાચી કે એમણે ખેતી માટે જે ધિરાણ આપવાની વાત કરી છે એ 16.5 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપીશું એવો અંદાજ નક્કી કર્યો છે. વાત સારી છે, ધિરાણ અપાય એ સારું છે, પણ ધિરાણ પાછું આવે એ તો ત્યારે બને કે જ્યારે ખેડૂતોની આવકમાં વધારો થાય. પણ એ ખેડૂતોની આવક બમણી કરવી છે એવી વાત પણ એમણે વારંવાર દોહરાવી છે, પણ ખેડૂતોની આવક બમણી થઈ નથી. 5 વર્ષમાં 5 વર્ષમાં બમણી થવી એનો અર્થ એવો થયો કે ઓછામાં ઓછા 13%ના દરે તમારે એ વધારવી પડે દર વર્ષે. તો એ વધી ક્યાં છે? નથી વધી. તમે સરકારના પોતાના સરકારનો પ્રયત્ન છે, MSP જે 1.5 ગણી કરવાની વાત કરી છે એને લઈને એ બહુ સારી વાત છે. જો એ ખરેખર એ 1.5 ગણી કરી ખર્ચના 1.5 જેટલા ભાવ પ્રાપ્ત થાય. પણ આપણે સૌ જાણીએ છીએ 23 જેટલી વસ્તુઓમાં લઘુત્તમ ટેકાના ભાવ જાહેર થાય છે. એમાંથી મોટે ભાગે જે ખરીદી થાય છે ઘઉં અને ચોખામાં થાય છે. આંકડાઓ એમ કહે છે કે એમણે પોતે જ આંકડા આપ્યા કે 45 લાખ ખેડૂતોને ઘઉંના આટલા રૂપિયા લઘુત્તમ ભાવ હેઠળ મળ્યા છે અને લગભગ 1.5 કરોડ ખેડૂતોને ચોખાના ભાવ મળ્યા છે. તો આ 2 કરોડ ખેડૂતો થયા. દેશમાં 15 કરોડ ખેડૂતો છે સરકારના પોતાના આંકડા મુજબ, અને એમના ઉપર નભનારા બીજા 19 કરોડ ખેત મજૂરો છે. તો મને એવું લાગે છે કે લઘુત્તમ ટેકાના ભાવના સંદર્ભમાં એમણે વધારે નીતિ વિષયક જાહેરાત કરવી જોઈતી હતી અને એમ કહેવું જોઈતું હતું કે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે કે આ લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા માટે કાયદો કરો, એ જો બીજા બધા કાયદામાં ફેરફારો થાય છે, નવા કાયદાઓ લાવવાનું વિચારવામાં આવે છે, તો પછી ખેડૂતો માટે શા માટે ચિંતા નથી કરતા કે જે ખેડૂતો તાપમાં, ટાઢમાં અને વરસાદમાં પણ આપણે માટે આપણું પેટ ભરાય એની ચિંતા કરે છે. તો આ મને લાગે છે કે વધારે મહત્વનો મુદ્દો છે અને સરકારે
ખેતી વિશે, ખેડૂતો વિશે જે ચિંતા કરવી જોઈએ આ બજેટમાં એ પ્રમાણમાં કરી હોય એવું કરી. દેખાતું નથી. ઓકે સુરેન્દ્રભાઈ, સવાલ સીધો એ છે કે જ્યારે પણ બજેટ હોય ત્યારે અપેક્ષા તમામ વર્ગને હોય છે. ઉદ્યોગ ધંધાવાળાને હોય છે, અલગ અલગ સેક્ટરવાળાને હોય છે, મિડલ ક્લાસને પણ હોય છે. ખાસ જે એવું કહેવાય છે કે આ બજેટમાં મિડલ ક્લાસ માટે કશું જ નથી. જે પ્રમાણે કદાચ કહે કે ઇન્કમ ટેક્સ સ્લેબ જે હતો એ જેસે તે રાખ્યો છે. એટલે જે એક આશા હતી, અપેક્ષા હતી, એ અપેક્ષા પૂરી નથી થઈ મિડલ ક્લાસની. શું કહેશો? આમાં બેઝિકલી જે બજેટની આપણે ત્યાં જે એક અપેક્ષાની જે ટેવ પડેલી છે, ઓનેસ્ટલી સ્પીકિંગ, કારણ કે એક જમાનામાં આપણે ત્યાં ઇન્કમ ટેક્સનો દર 97% હતો. કદાચ 1975 કે 76માં યશવંતરાવ ચૌહાણ FM હતા ત્યારે 97% ઇન્કમ ટેક્સ હતો. આ આખું જે 2 નંબરના નાણાંનું અથવા તો પેરેલલ માર્કેટ જે ઊભું થયું છે એના માટે જે જવાબદાર છે, હું કોઈ પર્ટિક્યુલર પાર્ટીની વાત નથી કરતો, જી, પણ તે વખતેની જે સરકારોએ સમાજવાદના નામે જે માણસ વધારે કમાય એની પાસેથી મેક્સિમમ ટેક્સ લેવા ટ્રાય કર્યો, એમાં આખું આ પેરેલલ ઇકોનોમી ઊભું થઈ ગયું. હવે એ વસ્તુમાં ફેરફાર કરવા માટેની શરૂઆત પણ કોંગ્રેસ પાર્ટીના મનમોહનસિંહથી થઈ. મનમોહનસિંહજીએ જ્યારે 91-92માં પહેલું બજેટ આપ્યું ત્યારે રેટો, એ પહેલાં 89માં રેટો ઘટાડવાનું ચાલુ થઈ ગયેલું હતું વીપી સિંહના ટાઈમથી, પણ પછી એમણે એક લોંગ ટર્મ પોલિસી કરી. અચ્છા, અત્યારે એક સારામાં સારી વસ્તુ એ છે કે અત્યારે કોઈ પણ પક્ષની ગવર્મેન્ટ આવે, પોલિસીમાં બહુ મોટા ફેરફાર નથી કરી શકતી. ચાહે કોંગ્રેસની પોલિસી હોય તો ભાજપ એટલા મોટા ચેન્જ નથી કરી શકતી, ભાજપની પોલિસી હશે તો ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટી આવશે તો એ ચેન્જ નહીં કરી શકે. ખાલી એના ઇમ્પ્લિમેન્ટેશનમાં ફરક હોય છે. કઈ સરકાર કઈ પોલિસીને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે એ મહત્વનું છે. હવે જે રેટની વાત કરું કે સ્લેબ ન ઘટ્યા, તો સ્લેબ ન ઘટ્યાથી નારાજ થવાની જરૂર નથી, કારણ કે આપણા સ્લેબ જે છે એ તમે ડેવલપ્ડ કન્ટ્રીઝ એટલે અમેરિકા અને યુરોપના સારા કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં જોઈ લો અને અંડર ડેવલપ કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં જોઈ લો તો આપણા રેટ ઘણા સારા છે. ઘણી જગ્યાએ તો આપણા રેટ ઇવન અમેરિકાના અમુક કરતાં ઓછા છે. એટલે રેટ નથી ઘટ્યા એ એક કારણ નથી, એ ટીકા કરવા માટેનું એક શસ્ત્ર છે કે ભાઈ રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ મારું એક ઓનેસ્ટલી માનવું છે કે જે રીતે ફુગાવાનો દર વર્ષે 4-5% એવરેજ રેન્જમાં ચાલતો હોય છે, અથવા કોઈક વાર વચ્ચે ભૂતકાળમાં એકવાર 12% થયેલો છે, પહોંચી ગયો. હા, તો સરકારે જે રીતે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ આપે છે. ઇન્ડેક્સેશન શું છે તમને કદાચ ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં કે 2001 1 એપ્રિલ 2001ની મારી કોઈ પ્રોપર્ટી હોય અને મેં સપોઝ કે 10 લાખમાં ખરીદેલી હોય, તો એની વેલ્યુ 1 એપ્રિલ 2001 10 લાખ હતી, પણ આ વર્ષે સપોઝ કે એનો ઇન્ડેક્સ 200 છે, તો આજે હું એ પ્રોપર્ટી વેચું છું તો એ પ્રોપર્ટીની વેલ્યુ 20 લાખ, મારી કોસ્ટ ઓફ એસેટ 20 લાખ ગણવામાં આવશે. તો મારે પેલા 10 લાખ જે વેલ્યુ વધી એની પર મારે ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં આવે. આ જ વસ્તુ સરકારે બેઝિક એક્ઝમ્પશન લિમિટમાં પણ કરી દેવી જોઈએ, જેથી કરીને સપોઝ કે લાસ્ટ યર મારી ઇન્કમ 2.5 લાખ રૂપિયા હતી અને આ વર્ષે મારી 2,60,000 થાય છે, તો ખરેખર 2.5 લાખના 2,60,000 એટલા માટે નથી થયા કે મારી ઇન્કમ રિયલ ઇન્કમ વધી છે. ફુગાવાના હિસાબે હું જ્યાં નોકરી કરું છું અથવા જે ધંધો કરું છું એમાં મને 10,000ની વધારાની ઇન્કમ થઈ છે, તો લાસ્ટ યર સુધી મારે એની પર ટેક્સ ભરવાનો નહોતો, આ વર્ષે મારે એની પર ટેક્સ ભરવાનો આવે છે. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટની લિમિટો, ઘણી બધી લિમિટો એવી છે કે જે 2015 અથવા 2016માં ફિક્સ થયેલી હતી. તો એ જે લિમિટો જે હતી એ લિમિટોમાં ને પણ ઇન્ડેક્સેશનની સાથે લિંક કરી દેવી જોઈએ. આ જો લિંક કરી દેવામાં આવે તો દર વર્ષે જે લોકોની અપેક્ષા છે કે મારા સ્લેબમાં કોઈ ફેરફાર થશે અથવા બેઝિક એક્ઝમ્પશનની લિમિટ વધશે કે ઇન્વેસ્ટમેન્ટની લિમિટ વધશે, એ અપેક્ષા ઓટોમેટિકલી કોઈ ગેરરીતિ થવાના કોઈ શક્યતા કે કોઈ શક્યતા નથી, કોઈ શક્યતા નથી. આજે કેપિટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો જે મેં તમને દાખલો આપ્યો, હું કોઈ ગેરરીતિ કરી જ ન શકું. 1 એપ્રિલ 2000 પછી સપોઝ કે મેં 2005માં મેં કોઈ પ્રોપર્ટી લીધી છે, તો 2005માં તે વખતે ઇન્ડેક્સ સપોઝ કે 125 હતો, તો ઇટ્સ અ સિમ્પલ 200 ડિવાઇડ બાય 125 મલ્ટીપ્લાઇડ બાય કોસ્ટ ઓફ એક્વિઝિશન. એટલે તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓટોમેટિકલી વધી જાય છે. એ જ રીતે આમાં પણ તમારે ઇન્ડેક્સના હિસાબે તમારી દર વર્ષે એ ઇન્ડેક્સના હિસાબે તમારે એને લિંક કરી અને તમે ઇન્કમને એક્ઝમ્પશન કરી શકો છો. બીજી સારી વસ્તુ જે ભૂતકાળમાં સરકારોએ પોલિસીઓ નક્કી કરી હતી તો એનું ઇમ્પ્લિમેન્ટ નથી. જેમ કે ફેસલેસ સ્ક્રુટિની, ફેસલેસ માટે તમે કદાચ સરપ્રાઇઝ થશો, આ સરકારે ફેસલેસ કરવા માટે
જે ઇન્કમટેક્સ માટે જે ટેક્સેશનના જે પ્રોગ્રામિંગ માટેનો ખર્ચો કર્યો છે 10,000 કરોડથી વધારે ખર્ચો કર્યો છે. આજે એ 10,000 કરોડનું પરિણામ તમને આજે નહીં મળે, એનું પરિણામ તમને 5 વર્ષ પછી મળશે. કારણ કે અત્યાર સુધી જે આજે અમારે કમ્પલસરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જવાનું, રાઈટ, ત્યાં ઓફિસર જે વાત કરે એ અમારે સાંભળવાની, અમે કહીએ એ ઓફિસર સાંભળે. એમાં ઘણી બધી જગ્યાએ હું એમ નથી કહેતો કે બધા જ પ્રોફેશનલ્સ કે બધા જ ક્લાયન્ટો કે બધા જ ઓફિસરો ભ્રષ્ટ હતા, પણ ઘણી બધી જગ્યાએ આપણા દેશના કલ્ચર મુજબ આ અંડર ટેબલ અબાઉ ટેબલ 100% કરપ્શન એનાથી ડિડક્ટ થઈ જશે. હવે આ ફેસલેસ સ્ક્રુટિનીના હિસાબે શું થશે એનો એક તમને એક્ઝામ્પલ આપું. તમે તમારું રિટર્ન અમદાવાદમાં ફાઇલ કરો છો, તમારું રિટર્ન અહીંયાથી એનું સેન્ટ્રલ રિજિયોનલ પ્રોસેસિંગ સેન્ટર સપોઝ કે અમદાવાદમાં છે તો અમદાવાદમાં આવ્યું. રિજિયોનલ પ્રોસેસિંગ સેન્ટરમાંથી સેન્ટ્રલ પ્રોસેસિંગ સેલમાં જશે દિલ્હી. રાઈટ, અહીંયા કોઈએ એ તમારા રિટર્નને હાથ નથી અડાડવાનો. કોમ્પ્યુટર એની જાતે એને રીડાયરેક્ટ કરશે દિલ્હી. દિલ્હીથી એ રિટર્ન રીડાયરેક્ટ ઓટોમેટિકલી થઈ જશે સપોઝ કે ચંદીગઢ અથવા તો ચેન્નાઈ અથવા તો બેંગ્લોર, કે જ્યાંના ઓફિસરને તમે ક્યારેય મળવા નહીં જઈ શકો, મળ્યા નથી અથવા મળવા નહીં જઈ શકો, કોઈને ખબર નથી. ધીસ ઇઝ લાઈક એક્ઝામ પેપર જેવું થાય. ત્યાં આગળ 3 ઓફિસરની ટીમ છે. એ 3 ઓફિસરની જે ટીમ હશે, ત્યાંના જે 3 ઓફિસરની ટીમ એટલે 3 પાસે ચેન્નાઈમાં નથી બેઠા, એ બધા ઓનલાઈન છે. એક કલકત્તામાં બેઠા છે, એક વિશાખાપટ્ટનમમાં બેઠા છે, એક ચેન્નાઈમાં બેઠા છે. એક ઓફિસર ક્વેરી કાઢશે, 3 ઓફિસરો એ ક્વેરી એ રિટર્ન જોઈને નક્કી કરશે કે આ ક્વેરી બરાબર છે કે નથી. એનો એક કમ્બાઇન્ડ એક ઓપિનિયન તૈયાર થશે અને એ ક્વેરીઝ તમને સેન્ટ્રલ પ્રોસેસિંગ સેલમાં જશે, ત્યાંથી રિજિયોનલ સેલમાં થઈને તમારી પાસે. અચ્છા, આ બધું જ ગોપનીય રહે એ શક્યતા કેટલી રહે છે? 99.99%. એનું કારણ તમને એક બીજો એક્ઝામ્પલ આપું. સપોઝ કે કાલે વિશાખાપટ્ટનમથી તમારી પર ફોન આવે કે તમારું રિટર્ન મારી પાસે આવ્યું છે, જો તમારે આમાં કંઈ કરવું હોય તો હું તમને કરીશ, બટ યુ ડોન્ટ નો એનીવન ઇન વિશાખાપટ્ટનમ. તમે એ પણ ચોક્કસ લિંક ચાલતી હોય અને લિંક થ્રુ કદાચ એ પોસિબલ નથી, કારણ કે કોમ્પ્યુટર ઓટોમેટિક વર્ક કરે છે. 99.99% એ વસ્તુ પોસિબલ નથી. સી, જેને ફ્રોડ કરવા હોય છે, ચોરનારની 4 જોનારની 2, એ આખી વસ્તુ જુદી છે. પણ ફેસલેસના હિસાબે જે એક્રોસ ધ ટેબલ જે ડીલિંગ થતા હતા, એ તો તમારે લગભગ આજે તમે જુઓ બેંકોમાં 2000 પહેલાં અને 2000 પછી, હું એમ નથી કહેતો કે બેંકોમાં આજે ભ્રષ્ટાચાર નથી, પરંતુ 2000 પહેલાં કમિટી કોન્સેપ્ટ નહોતો, ઇન્ડિવિજ્યુઅલ પાવર્સ હતા. બ્રાન્ચ મેનેજર, એજીએમ, ડીજીએમ, જીએમ, સીજીએમ અથવા તો એમડી પાસે સ્પેસિફિક પાવર હતા અને એ એપ્રોચેબલ હતા. હવે કમિટી થઈ ગઈ. આજે મારી લોનની અરજી હું મૂકું છું, એ કાલે સ્ટેટ બેંકની કમિટીમાં જશે, એ કમિટીમાં કોણ બેઠું હશે તમને આગલા દિવસ સુધી ખબર નથી. અને અમદાવાદનું તો કોઈ નહીં જ બેઠું હોય પાછું, એમાં ચેન્નાઈના જીએમ બેઠા હશે, ચંદીગઢના ડીજીએમ બેઠા હશે, કલકત્તાના એજીએમ બેઠા હશે. એટલે કમિટી કોન્સેપ્ટ થઈ ગયો છે, એટલે હવે એ પ્રોબ્લેમ ધીમે ધીમે ઓછો થતો જાય છે. ચલો, આશા રાખીએ કે આ સિસ્ટમ બહુ જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય અને એમાંથી લોકોને પણ સીધો લાભ મળે. હિમાંશુભાઈ, બજેટ જે પ્રમાણે રજૂ થયું છે, એવું કહેવાય છે કે ઘણી બધી રાહતો અને આઝાદીની 75મી વર્ષગાંઠે જે 75 વર્ષના છે કે એની ઉપરના છે, એમને પણ અહીંથી રિટર્નમાંથી રાહત મળી છે. ખેડૂતો માટે પણ ઘણી બધી વાતો છે, ઉદ્યોગ ધંધા માટે પણ ઘણી બધી વાતો છે. વિપક્ષ તરીકે આપ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? આ બજેટને તો આવકારવું જ પડે. હા, થેન્ક યુ. આપણી ચૂંટાયેલી સરકારે આપ્યું છે, પણ એક વિપક્ષ તરીકે, એક રાજકીય પાર્ટીના પ્રવક્તા આગેવાન તરીકે આપે મને પૂછ્યું તો મારા ગીત તો ગાવાનું નથી, આરતી તો ઉતારવાનું નથી. બરાબર. ચોક્કસ દક્ષિણ ભારતમાં 3 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, એનો ચૂંટણી ઢંઢેરો હોય, અચ્છા, એ દેખાય સીધું. દક્ષિણ ભારતમાં 3500 કિલોમીટર આ રોડ બનાવીશું, ત્યાં આગળ આ ફેરી બંધ થઈ ગઈ છે એના પર પાછું પુલ બનાવીશું, ત્યાંના રોડ રસ્તાનું ધ્યાન રાખીશું. આ દેશનું બજેટ હોય તો આખા દેશ, અને એમાં આ દેશમાં 2 વર્ગ મોટા, એક મધ્યમ વર્ગ અને એક ખેડૂત વર્ગ. ખેડૂત વર્ગની જાહેરાત કરી, કારણ કે એમને કાયદો એવો લાવી રહ્યા છે જોરદાર કે જે ખેડૂતને શું થવાનું છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને ખબર છે. ગુજરાત વિધાનસભામાં કેટલી એપીએમસીઓ ડિક્લેર થઈ. જેમ આપણે, હું તમને ભૂતકાળની વાત કરું તો રફાલ નામનો એક વિવાદ થયેલો મોટો, અને એમાં ડૉક્ટર મનમોહનસિંહે લોએસ્ટ સ્ટેન્ડર્ડથી એ લેવાના નક્કી કર્યા હતા. એમાં કેટલો બધો ભાવ વધારો કરીને કેમના લીધા, અને એ રફાલ અનિલ અંબાણીની કંપની ભારતમાં મોદી સરકાર જ કહેવાય, કારણ કે ભાજપ તો ક્યાંય છે જ નહીં.
જે મોદી સાહેબની સરકાર આવી અને એ મોદી સાહેબની સરકારે એ રફાલ લેવા માટે જે આખું આયોજન કર્યું અને લીધા પછી અનિલ અંબાણીની આખી નવી કંપની ઊભી કરી, એમ આ ખેડૂતોનું 60-70% ખેતી આધારિત આ ખેડૂતોનું લોહી સીધું કેમનું ચૂસી લેવાય, આવડો મોટા વર્ગની મહેનત ઉપર ધંધોનો નફો કેમનો કરવો, એનો દાખલો આખું ગુજરાત નહીં દેશ જાણે છે. આ કાયદો હજી આવ્યો નહોતો ખેડૂતનો, અને સાયલો ને એના ગોડાઉનો મોટા સાયલો બની ગયા, ગોડાઉનો બની ગયા. કોના ઉપકાર? 200 કરોડના હું તમને રૂબરૂ લઈ જાઉં. તો બજેટમાં હિમાંશુભાઈ આ બધો કોઈ ઉલ્લેખ નથી. બજેટમાં ઉલ્લેખ છે કે એમએસપી 1.5 ગણી કરી છે, ખેડૂતો માટે 16.5 લાખ કરોડની જોગવાઈ કૃષિ ધિરાણ માટે કરી છે. વિદ્વાન સાથી છે અને જે 5 જમાઈ રાજ્યો છે, અનાલી જમાઈ રાજ્ય યાદ આવે છે એમને 3-4 જે રીચ પીપલ છે એના માટેના આંકડા છે. અચ્છા, મારી વાત સાંભળો કે જે હું હજી તમને ટકાવારી સાથે નહીં, તમે સાઉથની જે સ્ટેટની વાત કરી, પણ બજેટ તો ખેડૂતો આખા દેશભરના આખા છે, દેશના ઉદ્યોગ ધંધા આખા દેશભરના, સ્વાસ્થ્ય આખા દેશનું છે. આ તો સ્વાસ્થ્યની વાત કરીએ તો એ એમના જીડીપીના ગયા બજેટની અંદર એમને કીધું હતું 6% વાપરીશું, 2.8% વપરાયું. કેમ ના વપરાયું? કેમ ઉદાસીનતા રાખી? તમે શિક્ષણ આરોગ્યનું જે ગઈ વખતનું બજેટ જોઈ લો, કેટલા ફાળવ્યા હતા અને કેટલા વપરાયા. હું તમને જે વાત કરું છું આ દેશના મોટા સમુદાયની વાત કરું છું કે જે ખેતી સાથે છે, અને ખેતીમાં આજે મોટો ઇમ્પોર્ટન્ટ આપ્યું છે કે અમે આટલા 1000 કરોડ આપીશું. હા, બિલકુલ સીધા ખાતામાં આપીશું. જાણે કોઈને કવર આપતા આવીએ, લાંચ આપતા આવીએ. ખેડૂતોને તમે ટ્રેક્ટરનો સાહેબ, ટ્રેક્ટરના કલ્ટિવેટર લેવા જાય, એના પાર્ટ્સ લેવા જાય ને અમે જીએસટી નાખ્યું છે. ખેડૂતોને ફસાવાની વાત છે આમાં. આવનારો સમય નમક મીઠું મફત મળતું લારીમાં મેં જોયેલું છે. હું 50 વર્ષનો થયો. આજે ચાલુ કંપનીનું મીઠું લેવા જાઓ તો 20 રૂપિયા કિલો મળે. તમે યાદ રાખજો, આ જે વર્ગની હું ચિંતા કરું છું એ સાહેબ આજે ઘઉં 15 રૂપિયા કિલો મળે છે, મીઠું મફત પાકે છે તોય 20 રૂપિયા ચાલુ કંપનીનું. ટાટાનું આયોડિનનું લેવા જાઓ તો 50, 60, 100 રૂપિયા. એ ટાઈમે જે કોઈ યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થતી હતી ડાયરેક્ટ ખાતામાં નહોતી થતી, એ પણ તમને યાદ હશે કે અત્યારે એ યોજનાઓ એવી જોવા મળે છે કે ડાયરેક્ટ ખાતામાં. આજે દેશમાં આજે આ દેશની અંદર કેટલા ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે? કેટલા ટકા જોડે લાઈફ ઇન્સ્યોરન્સ છે, વીમાના કવચથી છે? કેટલા જોડે ડ્રાઇવિંગ લાયસન્સ નથી? આ દેશ થોડો સમૃદ્ધ દેશ છે. મહેનત મજદૂરી કરનારો મોટો વર્ગ છે, ખેતી કરનારો, મહેનત કરનારો, જે સહેજ મધ્યમ વર્ગ થયો. આ 60% પ્રજાના ઉપજમાંથી કેમનો માલ કમાવવો, એ જે ખેડૂતોનું જે કૃષિ બિલ લાયા ભાજપવાળા 3 મુદ્દાનું, એ કેમનો માલ ખેડૂત કમાતો હતો. હું મારા જ વાત કરું, હું ગાંધીનગરનો છું. મારા દહેગામ તાલુકાની અંદર બટાકા થાય 80 રૂપિયા મણ. આજના આ સિસ્ટમથી 80 રૂપિયા મણ ઘઉં ખેડૂતમાં ખેતર વેચે, અને તમારા ઘેર ને મારા ઘેર એના એ બટાકા આવતા 80 રૂપિયા કિલો થઈ જાય. તમે વિચાર કરો, આજે 15 રૂપિયા કિલો ઘઉં મળે છે કારણ કે છૂટક મળે છે. આ જેવા આ ગોડાઉનો ને સાયલો ભરાઈ જશે ને સાહેબ, એટલે એનો મોટો સટ્ટો ને એનો વેપાર કરશે. આજે તમારા ઘેર ઘઉં 15 રૂપિયા કિલો લાવો છો, તમે 10 કિલો 150 રૂપિયા લાવો છો, મણ તમે 300 રૂપિયા લાવો છો, એ તમે કિલો 300 રૂપિયા લાવશો. આ નીતિ તમે આજે એક બાબત જુઓ, અને જાણે એમને જે મજા આવી રહી છે. તમે વાત કરે છે કે આ ચલો કોવિડના 35,000 કરોડ ફાળવ્યા વેક્સિન માટે. શું ખેડૂત આજે આપણા નેતા છે ભાજપના વિદ્વાન મારા ભાઈ, એ કહે છે કે શું રસી બધાને મફત આપશે? પૂછી જોજો. 200 કરોડ તો માસ્કમાં લઈ લીધા. આ ચૂંટણી આવી છે અત્યારે, એટલે 3 દિવસથી રૂક જાઓ. જેવી ચૂંટણી પતી જાય એટલે પાછો કોરોના જીવતો થઈ જશે અને 1,000 રૂપિયાનો દંડ ચાલુ થશે. અત્યારે તમે મારી જોડે 3 વિદ્વાન સાથીઓને આપણે 4 જણા માસ્ક વગર આખા અમદાવાદમાં ફરીએ, ક્યાંય પકડતા નથી. કેમ? ચૂંટણી આવી, મત લેવાના છે. આ એક પાર્ટીની દુકાન છે કે ત્યાં ખરીદ વેચાણ થાય, ધારાસભ્યની. ચલો, બિલકુલ કિશનસિંહ, આપને હું પૂછું છું, આપની પાસે આવું એ પહેલા એક બ્રેક લઈએ. બ્રેક બાદ હિમાંશુભાઈ પ્લીઝ એક બ્રેક લઈએ, ને બ્રેક બાદ આપણે ભારતીય જનતા પાર્ટી પાસેથી પણ જવાબ માંગીશું આ બજેટને લઈને, અને ઘણા બધા પડકારો બજેટને લઈને પણ છે, એ વિશે પણ જવાબ માંગીએ બ્રેક બાદ.